પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં 3 દિવસમાં પડેલા 20 ઇંચ જેટલા વરસાદથી તબાહી મચી ગઈ છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં છેલ્લા 3 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેને તાલુકાના ચોરાડ વિસ્તારના મઠોદરા, બકોતરા, વોવા, રણમલપુરા, બાબરા જેવા ગામોમાં પરિસ્થિતિને વિકટ બનાવી છે. વોવા ખાતે 27 લોકો ફસાયા છે. તેની આજુબાજુ 8થી 10 ફૂટ જેટલા પાણી ભરાયા છે. સાંતલપુર તાલુકામાં પડેલા વરસાદને કારણે વોવા અને ગઢા સંપર્ક વિહોણા બન્યા છે. વારાહીથી ગઢા અને કોરડાથી ગઢા જવાના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું. ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં 27 લોકો ફસાયા છે. જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા, પણ વોવા ખાતે પહોંચી શક્યા ન હતા. જ્યારે મઠોદરા ગામમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. મઠોદરા ખાતે મકાનો પણ ધરાશાયી થઈ ગયા હતા. કલ્યાણપુરાથી બકોતરા જવાનો મુખ્ય માર્ગ તૂટી જતા ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. સાંતલપુર ખાતે તળાવની બાજુમાં 56 ટેકરી વાસમાં રહેતા 8થી 10 પરિવારો ફસાતા તેમને વારાહી મામલતદાર, સાંતલપુર પોલીસ સ્ટાફ તેમજ ગ્રામજનોની મદદથી 50 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. લોકોની મદદથી કેટલાક લોકો પણ પહોંચ્યા હતા, જેમાં રાંધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીના દીકરા નરસિંહજી ઠાકોરને જાણ થતાં જ તેમના મિત્રો સાથે ચાલુ વરસાદમાં લોકોની મદદ માટે પહોંચ્યા હતા. અને વિડીયો હવે પરિસ્થિતિ નથી. 27 લોકો ફસાયેલા છે અને સાંતલપુર તાલુકાનું હોવા રેસ્ક્યુ ટીમ પણ પહોંચી નથી. કલેક્ટર ને બધા ત્યાં પાણીમાં છીએ, પણ વિડીયો આવી એટલે નેટ નથી કામ કરતું. લખી લો થોડું લખાઈ નાખો. બરાબર, ત્યાં તો સાહેબ કામ નથી આવતા. કલેક્ટરને બધા આવે